जय माताजी, जय श्री कृष्ण। केम छो? मजामा? तो आज આપણે બનાવવાના છીએ રાજસ્થાનની ફેમસ ડીશ એવી દાલ બાટી। તો દાલ બાટી માટે મેં લીધી છે તુવેરની દાળ અને અડદની દાળ। વ્હાઈટ જે આવે છે અડદની દાળ, એ અડદની દાળ છે। એકલી અડદની દાળથી પણ બને છે, મિક્સ દાળથી પણ બને છે, અને આ રીતે બનાવી હોય તો પણ બને છે। પણ હું આ રીતે રાખું છું કે અડધી તુવેરની દાળ અને અડધી અડદની દાળ। તો મેં એ રીતે લઈ લીધું છે। પછી દાળ હવે આપણે બાફવા મૂકીશું। પલાળવી હોય તો તમે અડધી કલાક પલાળી શકો છો। બાફવામાં મેં થોડું હળદર અને મીઠું નાખી દીધું છે અને તેને બાફવા મૂકી દીધી છે। પછી આપણે બાટી માટેનો લોટ બાંધવા માટે મેં લીધો છે અહીંયા ભાખરીનો લોટ, થોડો ઘઉંનો લોટ અને પછી 1-2 ચમચી જેવો ચણાનો લોટ। ચણાનો લોટ નાખવાથી તેનો સ્વાદ થોડો બમણો થાય છે। તમારે જેટલી બાટી બનાવી હોય તેટલી મુઠ્ઠી તમે એક મુઠ્ઠીની એક બાટી એ રીતે કરીને લઈ શકો છો। તો આવી રીતે 3 લોટ લીધા છે। હવે લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પછી તેમાં હાથેથી મસળી રાખ્યો તો તે આપણે અજમો ઉમેરીશું, તેથી જે પચવામાં સરળતા રહે। અને ચપટી એવી આપણે હળદર નાખીશું। એ નાખી અને બધું સરસ અંદર લોટમાં પહેલાં મિક્સ કરી નાખવાનું છે। હળદર, મીઠું અને અજમો મિક્સ થઈ જાય પછી આપણે થોડું મોણ માટે તેલ ઉમેરીશું। આપણે મુઠ્ઠી ભાખરીમાં રાખતા હોય એ રીતે આપણે મોણ ઉમેરવાનું છે મુઠ્ઠી પડતું, એટલે એનાથી બાટી સોફ્ટ પણ થશે અને સારી થશે। પછી આપણે આ એકદમ ઉકળતું ગરમ પાણી આપણે લોટમાં નાખીશું અને આ રીતે બહુ ગરમ હશે એટલે સાવચેતીથી આવી રીતે ચમચી કે ચમચો કે કંઈ પણ લઈ અને પછી આ રીતે હલાવતા જઈએ અને થોડું થોડું પાણી નાખવાનું છે। આપણે પાણી ગરમ કરીને લેવાનું છે। તો આપણે છે ને જે આ બાટીનો લોટ મૂકી રાખશું તો એમાં લોટ થોડો બફાઈ જશે અને સરસ સોફ્ટ પણ બનશે। તો આવી રીતે જરૂર પડે થોડું ઓછું નખાશે તો ચાલશે, પાછળથી આપણે નોર્મલ પાણી નાખીને પણ લોટ બાંધી શકાશે। પણ અંદાજાથી આ રીતે થોડું પાણી નાખી અને આપણે હવે આ લોટ બધું પ્રોપર પાણી મિક્સ કરી અને પછી ઢાંકી અને આપણે થોડું ઠંડુ થાય, આપણો હાથ અડે એટલું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે, એટલે વરાળથી અંદર લોટ બફાઈ જશે। પછી હવે જો ઠંડુ થઈ ગયું છે, હાથેથી મિક્સ કરીને આવો લોટ મેં બાંધી દીધો છે। હવે વઘાર માટે મેં લીધું છે લસણ, પછી ટામેટાં, ડુંગળી, મરચાં એ બધું આપણે ચોપ કરીને રાખેલું છે। તો લસણ વધારે પ્રમાણમાં લેવું, એટલે આપણે થોડું લસણ ટીચેલું અને એકમાં એ સાઈડમાં કાઢી દીધું છે। અને પછી લસણ, મરચું, આદું, કાશ્મીરી લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને એ રીતે નાખીને આપણે જે ઉપર ચટણી એક્સ્ટ્રા નાખવામાં આવે છે એ ચટણી તૈયાર કરી છે, અંદર જીરું ને એવું નાખીને થોડું તેલ, એટલે આ ચટણી આપણી રેડી છે ઉપરથી નાખવા માટે, સ્પાઇસી કરવા માટે। આ વઘાર માટેનું બધું રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક પેનમાં વઘાર માટે નાખીશું રાઈ, પછી આપણે જે ખડા મસાલા હતા મીઠો લીમડો, બાદિયા, લવિંગ, સૂકા લીલા મરચાં, લાલ મરચાં એ બધું અંદર નાખીશું। જીરું, હિંગ અને આપણે અંદર મસાલા નાખી દીધા છે વઘારમાં। પછી એટલું થઈ જાય પછી આપણે લસણ નાખવાનું છે સૌ પ્રથમ, પછી લીલા મરચાં, પછી ડુંગળી। એ રીતે લસણનો ટેસ્ટ આમાં વધારે આવે એટલે પહેલાં જ વઘારમાં જે વસ્તુ નાખો એનો સ્વાદ વધારે પડતો આવે છે, એટલે પહેલાં આપણે લસણ નાખવાનું, પછી લીલા મરચાં, ડુંગળી અને ટમેટાં એટલું નાખી અને હવે આ ટામેટાં છે તે થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે સાતડી લઈશું। આટલું થઈ જાય પછી આમાં આપણે થોડા મસાલા કરીશું, લાલ મરચું, ધાણા જીરું, હળદર અને દાળમાં આપણે મીઠું નાખી દીધું તો આપણે એ રીતે મીઠું નાખવાનું।
અને થોડી જે આપણે લાલ ચટણી બનાવી હતી એ થોડી ચટણી પણ એમાં એડ કરી દઈશું. એટલે થોડું પાકેલું લસણ અને થોડી આ ચટણી એનો થોડો કચાશ રહેશે એ રીતે ડબલ નાખ્યું છે. તમે જો ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ નાખી શકો છો, પણ આ રીતે બનાવવાથી એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. પછી થોડો ગરમ મસાલો, પછી આ દાળ છે જે આપણે ગરમ કરવા મૂકી છે તેમાં આપણે આ બધો વઘાર નાખી દઈશું. હવે તેને 5-10 મિનિટ સુધી સરસ ઉકળવા દેવાની છે કે દાળ અને મસાલા બધા એકરસ જેવા થઈ જાય. આ સ્ટેજ ઉપર તમે દાળને ચેક કરી શકો છો, ઘાટી હોય આછી હોય. દાળ સરસ ઉકળી ગઈ છે, એની થિકનેસ પણ માપની છે. તો હવે આપણે એમાં ધાણા અને લીંબુનો રસ જે બાકી હતો એ લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું. એની સુગંધ આહાહાહા બહુ જ સરસ આવી રહી છે, બહુ જ સરસ. બહારથી કોઈ આવતું હોય એને ખબર પડી જાય કે આજે તો આમના ઘરમાં કંઈ દાલ બાટીની દાળની સુગંધ આવી રહી છે. તો રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટમાં કહેજો. નેક્સ્ટ બીજી કઈ રેસીપી તમે જોવા માંગો છો તેને કોમેન્ટ કરજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. કોઈ દાલ બાટી ખાવાના શોખીન હોય તો એને મોકલી આપજો પાછા. હવે આ રીતે આપણે લોટ બાંધ્યો હતો, એને 5-10 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો અને પછી આ રીતે બાફવા મૂકવાની છે. આવી રીતે બાટી વાળવાની છે, આવી રીતે ગુલ્લા કરી અને આવી રીતે ચપ્પુના મદદથી આમ એક ઊભો અને એક આડો એવો ચીરો મૂકી અને તેને આવી રીતે બાટીના કુકરમાં, જો બાટીનું કુકર ના હોય તો રોટલીની તવી કે ભાખરી જે કરતા હોય તવી ઉપર ચાયણી મૂકી અને તમે આ રીતે મૂકી શકો છો. કે અમુક લોકો બાફીને પણ કરે છે, તળીને પણ કરે છે. અમારે કુકર છે એટલે હું આવી રીતે કરું છું, બાકી તમે આ રીતે કરી શકો છો. કોઈ પણ વાસણમાં ઉપર કાણાવાળું વાસણ મૂકો ને એટલે આ રીતે શેકાઈ જશે. જો આવી રીતે ફેરવતા અને બધી બાજુથી સરસ શેકી લેવાની છે. જો કેવી લાગી